હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભણો ફ્રેન્ડ્સ. આપણે આજે નવી એક યોજનાઓ સાથે હાજર છીએ. તો આજની આપણી જે યોજના છે કે જે કૃષિ લગતી છે મહત્વની, તો એ છે ભારતની સૌપ્રથમ હરિત ઉર્જા અભિસરણ પરિયોજના છે. ઓકે, આ શું છે? પરિયોજના છે, બરાબર છે. યોજના નહીં પરંતુ પરિયોજના. પરિયોજના એટલા માટે કે યોજના પહેલા આ એક MOU સાઇન થયેલો હતો, બરાબર છે. એટલા માટે આપણે એને પરિયોજના નામ આપેલું છે. આ MOU છે સાઇન થયેલો છે તો કોના વચ્ચે છે? તો કે ગોવા ગવર્મેન્ટ છે એના દ્વારા અને ભારત સરકાર વચ્ચે એક MOU સ્થપાયો હતો, બરાબર છે. તો એના વિશેની આપણે વાત કરીએ કે શરૂઆત ક્યાં થઈ હતી? તો કે હરિત ઉર્જા અભિસરણ છે એની શરૂઆત ગોવા ખાતે થઈ હતી. ત્યારબાદ છે MOU શું છે? તો કે 17 નવેમ્બર 2020ના રોજ આપણે આજે ભારતની જે સૌપ્રથમ હરિત ઉર્જા અભિસરણ પરિયોજના છે એનો MOU સાઇન થયેલો છે, બરાબર છે. એનો હેતુ શું છે? તો કે કૃષિ ક્ષેત્રે ઉર્જાનો જે વપરાશ હોય છે એના માટે હરિત ઉર્જા ઉત્પાદનને વધારવા માટે અથવા હરિત ઉર્જા ઉત્પાદનને સ્થાપવા માટે, બરાબર છે. અને આ યોજના જે છે કે જે પરિયોજના છે એની શરૂઆત એનર્જી એફિશિયન્સી સર્વિસ લિમિટેડ કંપની દ્વારા કરવામાં આવી હતી, બરાબર છે. આ જે પરિયોજના છે એના માટે ભારત સરકારના ઉર્જા મંત્રાલય અને ગોવા સરકાર વચ્ચે MOU કરાયા છે કે જેમાં મુખ્ય બાબતો જેવી કે ગોવા દ્વારા 3 વર્ષમાં 150 મિલિયન વોટ હરિત ઉર્જા ઉત્પન્ન કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવેલો છે તથા 100 મિલિયન વોટ કાર્યક્ષમતા ધરાવતો સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપવામાં આવશે. કોના દ્વારા? તો કે ગોવા દ્વારા. ઓકે, ગોવા ગવર્મેન્ટ. ત્યાર પછી હરિત ઉર્જા અભિસરણ જે પરિયોજના છે એના વિશેની આપણે વાત કરીએ તો કે આ યોજના અંતર્ગત EESL જે કંપની છે તથા પુનઃપ્રાપ્ય અને નવીકરણ જે ઉર્જા વિભાગ છે ગોવા રાજ્ય દ્વારા વિકેન્દ્રિત જે સૌર ઉર્જા છે એની નાની શક્યતાઓનો અભ્યાસ કરવાનો અને અમલીકરણ કરવાનું, બરાબર છે. ત્યારબાદ છે આ જે યોજના છે એ પુનઃપ્રાપ્ય ઉર્જા અને આબોહવાના પરિવર્તન માટે ઉર્જાના શક્ય ઉકેલો પર ધ્યાન કેન્દ્રિત કરશે. અને આ પરિયોજના એ સૌર ઉર્જા, ઉર્જા સંગ્રહ તથા LED બલ્બોના ઉપયોગને પ્રોત્સાહન આપશે કે જે ડીકાર્બોનાઇઝેશનની જે પ્રક્રિયા હોય છે એ અને ટકાઉ ઉર્જા વપરાશ હોય છે એને સક્ષમ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી હોય છે, બરાબર છે. ત્યારબાદ છે આ જે પરિયોજના છે એનાથી આપણને લાભ શું મળશે? તો કે રાજ્યમાં કૃષિ સાથે જે સંકળાયેલા હોય છે ગ્રામીણ ક્ષેત્રોમાં કે જે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોના વપરાશને પ્રોત્સાહન આપવા, ટકાઉ અને કાર્યક્ષમ ઉર્જા વપરાશ હોય છે એના દ્વારા ઉર્જાની માંગ હોય છે એમાં મહત્તમ ઘટાડો કરવા માટે, બરાબર છે. ત્યારબાદ છે ડિસ્કોમની પરિસ્થિતિમાં સુધારો કરવા માટે અને ખેડૂતો જે દિવસ દરમિયાન વીજળી તથા ઉર્જાનો કાર્યક્ષમ પંપસેટ મેળવી શકે એ હેતુથી. ત્યારબાદ છે વીજ વપરાશ માટે કરવામાં આવતા ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન દરમિયાન થતા વીજ વ્યયને ઘટાડવા માટે. ઓકે, તો ફ્રેન્ડ્સ આપણી આ જે યોજના છે એ તો આપણે આજની પૂરી થઈ ગઈ. આપણે ફરી હાજર રહીશું નવી યોજનાઓ સાથે. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, જે પણ નવા ફ્રેન્ડ્સ આપણી જોડે જોડાય છે તો એ લોકોને જો આપણું ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ઓકે, થેન્ક યુ.